નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામે આવેલ નર્મદા તટના તૂટેલા ઘાટની દુર્દશા બેઠી છે. ચોમાસા દર વર્ષે પૂરા આવવાના કારણે ઘાટનું સતત ધોવાણ થતું હોય. ગ્રામજનો દ્વારા સંરક્ષણ દિવાલ બનાવવાની જર્જરી તૂટેલા ઘાટને રિપેર કરી નવો ઘાટ બનાવવાની માંગ કરી રહ્યા છે. ખાસ કરીને સંરક્ષણ દિવાલ ન બનાવવાને કારણે નર્મદા કિનારાના અનેક પ્રાચીન મંદિરો નર્મદામાં વહી જતા ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે. આ પ્રાચીન મંદિરોનો ઇતિહાસ પણ નર્મદામાં વિલીન થઈ ગયો છે. વારંવાર વર્ષોથી નેતાઓ તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ખાસ કરીને ઘાટનો રસ્તો મોટા ઢાળવાળો હોવાથી ભક્તોને, બાળકો, મહિલાઓ, વૃદ્ધ, બીમારને ઘાટ ચડવા ઉતરવામાં પારાવાર મુશ્કેલી પડે છે. ચડતી વખતે હાફ ચડે છે. પાકો રસ્તો કે પગથિયા બનાવ્યા નથી. હમણાં કાચો રસ્તો થોડો સરખો કર્યો છે, પણ ચોમાસામાં કાદવને કારણે ઘાટ પર જઈ શકાતું નથી. તેથી નર્મદા ઘાટને નવેસરથી બનાવવાની માંગ ઉઠી છે. ખાસ કરીને ચૈત્ર માસમાં નર્મદા પરિક્રમાવાસીઓને નર્મદા સ્નાન પૂજન કરવામાં ભારે મુશ્કેલી પડે છે. ઉપરાંત 4 ગામનો સ્મશાન ઘાટ જવા આવવાનો રસ્તો પણ ઉબડ-ખાબડ હોવાથી ડેડ બોડી લાવવામાં ગ્રામજનોને ભારે મુશ્કેલી પડે છે. ચોમાસામાં તો નીચે જઈ જ ન શકાય તેવી હાલત હોય છે. દર ચૂંટણી વખતે નેતાઓ મત લેવા ગામમાં આવે છે, વચનો આપીને ચાલ્યા જાય છે, પણ કામ કરતા નથી તેવો ગ્રામજનોનો ગંભીર આક્ષેપ છે. નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે. નર્મદા જિલ્લો પ્રવાસન ધામ તરીકે તો વિકસ્યો છે, પણ ધાર્મિક યાત્રાધામ તરીકે હજુ ખાસ વિકસ્યો નથી. જેના દર્શન માત્રથી પવિત્ર થાય તેવી પવિત્ર ઉત્તરવાહિની નર્મદા નદી આવેલી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસન વિકાસ માટે કરોડો રૂપિયા ખર્ચાય છે, પણ નર્મદા નદીના ઘાટ અને બીજા પ્રશ્નો પાછળ સરકારનું ધ્યાન નથી. તે દુઃખની વાત છે. તો માંગરોળ ગામના સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે ઘાટ ખૂબ જ સદંતર તૂટી ગયો હતો, પરંતુ હંગામી ધોરણે આ ઘાટ બનાવવાથી લોકોને ઉતરવા અને ચડવા માટે થોડી સરળતા રહી છે, જે ખૂબ સારી વસ્તુ છે. પરંતુ અમારી માગણી છે કે આ ઘાટ સત્વરે સારો બને, મજબૂત બને એવી અમારી માગણી છે સમસ્ત ગામ વતી. અમારા માંગરોળ ગામનો ઘાટ છે. હંમેશા સમસ્ત ગામ લોકો સ્નાન કરવા, પૂજન કરવા માટે, અને ચૈત્ર મહિનાની અંદર મોટી સંખ્યામાં લોકો સ્નાન કરવા માટે આવે છે, પૂજન કરવા માટે આવે છે. જે અનેક વખત નેતાઓને રજૂઆત થઈ છે, પરંતુ પરિણામ કશું આવ્યું નથી. તે દુઃખે છે. આ ઘાટ બનવાથી અમારા ગામની અંદર ડેડ બોડીને લઈ જવા માટે સરળ રહેશે, લોકોને સ્નાન કરવા માટે સરળ રહેશે, અને લોકોને પૂજન કરવા માટે પણ સરળ રહેશે એવી અમારી માગણી છે. સદાનંદ મહારાજ. જ્યોતિ જગતાપ સાથે સીન 24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.